આ ભેળ છે, એમાં સેવ, ડુંગળી, કાચી કેરી, ટમેટા, કોથમરી, સિંગદાણા, દાડમ, કાયદેસર ભેળ જેવી ભેળ, એમાં કઈ ના ઘટે. આ ભેળ છે, એમાં બેહો. હલો મિત્રો, એક નવો વિડીયો તમારો ફરીથી સ્વાગત છે. હું છું સુજલ અને એસપી ફૂડમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજે હું કટલેરી બજારમાં આવ્યો છું અને તમને એક એવી જગ્યાએ લઈને આવ્યો છું કે જ્યાં એક નહીં, બે નહીં, ચાર, ત્રણેય પણ નહીં, પણ 10 આઈટમ ખવડાવવાનો છું. એક જ જગ્યા ઉપર 10 આઈટમ મળે છે મિત્રો, અને એ પણ તમારા બજેટમાં. એકલા આવ્યા છો કે ફૂલ ફેમિલી લઈને આવો, પણ એકવાર આવશો ને એટલે બીજી વાર આવશો એની ગેરંટી હું લઉં છું. અને આપણે અહીંયા ઇરફાનભાઈ બનાવે છે, અને તમે જોઈ લો ખાલી એક નહીં, બે નહીં, પણ 10 આઈટમ મિત્ર. અત્યારે એક આઈટમ પણ તમે 1 થી 2 આઈટમ તમને જોવા મળે, પણ 10 આઈટમ કોઈ જગ્યાએ જોવા મળતી નથી. આપણે ઇરફાનભાઈ 10 આઈટમ બનાવે છે, અને એ પણ તમારા બજેટમાં. અને જોવું તમે ખાલી તમારી સામે ગરમા ગરમ બનાવવા આપવામાં આવે છે. ઇરફાનભાઈ, જરાક આપણે તમે જણાવો કે આપણે કઈ કઈ આઈટમ બનાવીએ છીએ. આપણે અહીંયા 10 આઈટમ બનાવી છે. સમોસા, ઘૂઘરા, ભેળ, પાણીપુરી, દાબેલી, દહીંવડા, દહીંપુરી, મસાલાપુરી. અને બધાની પ્રાઇસ જરાક કહી દો. કોઈ પણ આઈટમ 30 રૂપિયા. ગમે આઈટમ લઈ લો 30 રૂપિયામાં મળશે. અને અહીંયા જ બનાવો તમે ગરમા ગરમ, તમને જો ગરમા ગરમ અહીંયા મળશે. અને જોઈ લો તમે, બધી આઈટમ તમને મળશે અહીંયા. બતાવી દેજો આખું, તમે જોઈ લો. ઘૂઘરા મળશે, વડાપાઉં મળશે, સમોસા મળશે, પાણીપુરી મળશે, અને બીજી ઘણી આઈટમ મળે છે. પાણીપુરી મળે છે, દહીંપુરી મળે છે, મસાલાપુરી, દહીંવડા, પાઉં કટકા. અને જોવું તમે સાફ સ્વચ્છતા તમે ખાલી એકવાર જોવો મિત્રો, આવ નીટ એન્ડ ક્લીન રાખવામાં આવે છે. જોઈ લો તમે ખાલી, અને બધું તમને અહીંયા જ મળશે, લાઈવ મળી જશે. મતલબ જોવો તમે બધી જો નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં છે. આ બાજુમાં તમે જોઈ લો પાણીપુરીનું બધું રાખેલું છે. અને તમે એકવાર ટેસ્ટ કરશો ને એટલે બીજી વાર આવશો. એની તમે જરાક જણાવો કે આપણે કેટલા ટાઈમથી તમે બનાવો છો. મેં તો પેલા 10-12 વર્ષ નોકરી કરી છે, છેલ્લા 7-8 વર્ષથી અહીંયા ઉભો રહ્યો છું. આપણે અહીંયા 20 વર્ષ આ જ એરિયામાં કર્યા છે. અને બધી આઈટમ આપણે ભેળ, પાણીપુરી, બધી વ્યવસ્થિત ટેસ્ટ વ્યવસ્થિત તમને મળશે. અને ભાવની એક્ઝેક્ટ બાજુમાં જ તમે ખરીદી કરવા આવ્યા છો, અને નાસ્તો કરવો હોય, ભૂખ લાગી છે તો તમે અહીંયા આવી શકો છો. મિત્રની પાર્ટી છે તો તમે આવી શકો છો. ફેમિલી સાથે પણ તમે અહીંયા આવી શકો છો, અને તમને બધી અહીંયા મળશે જ લાવ. એવું નહીં કે એક જ આઈટમ મળશે, 10 આઈટમ તમને લાઈવ ગમે ત્યારે તમે આવો તમને અહીંયા મળશે. ઇરફાનભાઈ જરાક આપણું રાતના 10 વાગ્યા સુધી અહીં બનાવે છે, એટલે તમે ગમે ત્યારે આવી શકો છો. 5 કલાક બનાવે છે, અને હા, અને એ બી ફ્રેશ મળશે તમને, તાજે તાજું બનાવવામાં આવે છે. જો તમે અહીંયા બટેટાનું જો બને છે, મસાલો પણ બને છે, ચાલુ જ હોય છે. અહીંયા દાદાએ હમણાં ટેસ્ટ કરીએ તો દાદાને આપણે પૂછીએ કે કેવું લાગ્યું દાદાને. સુપર હાઈ ક્લાસ ટેસ્ટિંગમાં છે, અને ભાવમાં એકદમ કિફાયત છે. ફક્ત 30 રૂપિયામાં અહીંયા પ્લેટ કાપે છે. હાઈ ક્લાસ સાંજે આપણે જમવું ના પડે એવી પ્લેટ આપ બનાવે છે. તો દાદા તમે કેટલી જગ્યાએ ખાધું, પણ તમે સ્વાદનું જરાક જણાવો. હા, મેં ઘણી જગ્યાએ ખાધું છે. ત્યાં 40 રૂપિયા ડીશના છે, તો આના જેવી ડીશ નથી. મિત્રો 40 રૂપિયા મળે તો આવી ડીશ તમને નથી મળતી ક્યાંય, બરોબર? તો તમે જણાવો કે તમે કેટલા ટાઈમથી આવો છો ભાઈ ને ત્યાં? હું તો આજ 2-3 વર્ષથી અહીંયાથી આવું છું. હર વખતે ઉપલેટા આવું, અત્યારે બપોર પછીનો ટાઈમ હોય એટલે હું અહીંયા ડીશ ખાવા માટે આવું છું. એટલે તમે ક્યાં ગામથી આવો છો? કોલકીથી આવું. કાકા કોલકી, દાદા કોલકીથી મતલબ અહીંયા આવે છે. જોવો તમે મિત્રો, તો સારું બનાવતા હોય તો જ લોકો અહીંયા આવતા હોય ને, બરોબર છે? દાદાનું કહેવા મુજબ એવું છે કે ઘણી જગ્યાએ એવો ટેસ્ટ કર્યું છે, પણ આવો ટેસ્ટ ક્યાંય મળ્યો નથી દાદાને. છે દાદા, તો સકલેનભાઈ ને આપણે પૂછીએ કે આપણે તમે 10 આઈટમ બનાવો તો સૌથી ફેમસ આપણે કઈ આઈટમ છે? ફેમસમાં અત્યારે અમારે સ્પેશિયલિસ્ટ માટે ઘૂઘરા છે અને સમોસા છે, પ્લસ ઘણી આઈટમ છે. જો કે ફેમસ જેવું છે, આપણે બધું સરખો વ્યવસ્થિત ટેસ્ટ આપીએ છીએ. દહીંવડા છે, વડાપાઉં છે, બધું ફેમસ જેવું છે. પણ વધારે એનાથી બધું સૌથી ઊંચી આઈટમ ઘૂઘરા ને સમોસા વધારે ઉપાડ કરે છે. એની સમોસાની ડિમાન્ડ વધારે છે તમે, એટલે ડિમાન્ડ તો બધી વસ્તુ છે, પણ આની જરાક જાજી એમ. હા, થોડી વધારે એની. તો જો હવે અહીંયા તમને બનાવે છે ઇરફાનભાઈ, તમને બતાવશે 10 આઈટમ બનાવે છે. બધું હરેક વસ્તુ તમને હાજર સ્ટોકમાં મળી જશે. ટાઈમ છે અમારો 5 થી લગાડીને સાંજના 10 વાગ્યા સુધી.
આપણે 10 એ 10 આઈટમ હમણાં બનાવીને તમને બતાવી દઈશું. અહીંયા આપણે સર્વ કરશું કે તમને કઈ ટેસ્ટમાં સારી લાગશે એ હું તમને ટેસ્ટ કરીને હું જણાવીશ. બરોબર છે. શકલેનભાઈ તમને કહેશે એવું કે તમે એવું કહી દીધું હોય કે તેમની સૌથી ફેમસ ઘૂઘરા. અને તો હલો મિત્રો, આ એક ભાઈ પણ ટેસ્ટ કરીને કહે છે કે કેવું લાગ્યું ભાઈ તમને? બહુ સરસ. તમે જરાક તમારો અનુભવ જણાવો, કેવું લાગ્યું? હું ડેઈલી માટે અહીંયા ઘૂઘરા ખાવા આવું જ છું. આ લોકોનો ટેસ્ટ બહુ મસ્ત છે. મારું નામ ઇકબાલ છે, ઉપલેટા રહું છું. બહુ મજા આવે છે મને આ ઘૂઘરા ખાવાની. કેટલા ટાઈમથી તમે આવો છો? 4 મહિનાથી. 4 મહિના થઈ ગયા. ડેઈલી આવવાનું 4-5 મહિનાથી. અને સ્વાદમાં તમે કઈ બીજે ખાધા હોય? નહીં, અહીંયા જેટલો સ્વાદ નથી મળતો ક્યાંય. 2-3 જગ્યાએ તમે તપાસ કરી લીધી પણ અહીંયા જેવી તમને મજા ના મળી. બરોબર. તો મિત્રો, જો આ ભાઈ કેવું છે કે સારું જ બનાવે છે, કે સારું જ બનાવતા હોય તો જ અમે વિડીયો ઉતારતા હોય. જવું આ છે પાણીપુરી. આપણે સેવ દાણા ને એવું કઈ ભરીને આપતા નથી. જરા એની રીતના ના બનાવી એક જ. જરા એની રીતના બધું નાખી લે આમાં, સમજી ગયા? ટિકિટ ના પાછી ભાઈ જો આ પાણીપુરી આવી રીતના. આમાં મીડિયમ તીખા 2 પાણી આવે. ઘૂઘરા એક બનાવી નાખો. તીખી ને પાછી? હા, તીખી. જોઈ લો, તમારી બધી આઈટમ અહીં લાઈવ બને છે. સેવ છે કે મસાલો તમને બધો ભરપૂર આપવામાં આવશે. જોઈ લો તમે ખાલી. ચમચી, બધી આઈટમ સાથે ચમચી આપવામાં આવશે. બરોબર છે. હાથેથી કોઈ વસ્તુ ખાવાની નથી, બધું હાઇજેનિક મળશે. સમોસા ભૂકો કરી માથી હરેક વસ્તુ સેવ દાણા ડુંગળી ભરપૂર મસાલો નાખવામાં આવે છે. જોઈ લો તમે ખાલી. એ દહીં નાખેલું છે ને? હા, દહીં છે મીઠું. આ દહીં વાળા સમોસા જોવું તમે ખાલી એકવાર. આ દહીં વાળા સમોસા છે. ના, આમાં નીચે વડા હોય, ઉપર દહીં આખો વાટકો ભરી દહીં. નીચે વડા હોય છે અને ઉપર દહીં નાખી દેવામાં આવે છે. ના તમે આમાં દારમ, જેલી ને કિસમિસ ઉપર બધી આઈટમ નાખવામાં આવે છે. જે ચટણી. હાલો લઈ લો. આ દહીં વાળા ભાઈ એ રીતના પાઉંમાં ગ્રેવી ચડાવી. એ આપણું વડાપાઉં છે ને? હા, જોઈ લો મિત્રો તમે. ગ્રેવી વાળા વડાપાઉં કહેવાય છે ને? જો આ બીજી નવી આઈટમ ગ્રેવી વાળા વડાપાઉં પણ મળશે અહીંયા. જો હા, તો ટેસ્ટ કરવા આવવાની જરૂર છે. જો એ બટર નાખેલું છે ને? આપણે બટરમાં ફ્રાય કરવાના, તેલ નહીં. જો તેલમાં વસ્તુ નહીં બનાવતા, બટરમાં જ બનાવે છે. જો તમે ખાલી ગ્રેવી વાળા વડાપાઉં છે. અને તમે એક બાજુ મારી બાજુ લઈ ગઈ. જોઈ લો તમે ખાલી. અને ઇકબાલભાઈ, એકવાર તમે તમારા શબ્દોમાં તમે એડ્રેસ કહી દો જરા. બડા બજરંગ રોડ, વિશાલ શોપિંગ સેન્ટર ની સામે A2Z ફાસ્ટ ફૂડ. તો હવે કઈ રીતના અમારા ફૂટાડું તમે જોવું તો ખરા. હજી તો 4 આઈટમ જ કરી છે. આ 10 આઈટમ કરી દે તો આ ટેબલ ભરાઈ જાય એમ છે. એટલી આઈટમ મને એમ છે. આ 4 ફૂટાડું તો મને વિચાર કરો તો ટેસ્ટ કરીને તમને જણાવું કે કેવી આઈટમ છે. બરોબર, બધી સારી જ બનાવે. આપણે ઓપિનિયન આપણું મેન નથી. આ ગ્રાહક લોકો આવીને જે કહે ને એ મેન છે. બરોબર છે. આપણે તો ખાલી ટેસ્ટ કરવાનું છે. જો આ હેડ છે, આ સમોસા છે, આ પાણીપુરી છે ને વડાપાઉં છે. બધી આઈટમ જો બધી આઈટમ કમ્પ્લીટ સજાવેલી છે. બધી જગ્યાએ તમને પાણીપુરી મસાલો નાખીને આપવામાં આવે. મસાલો અલગથી આપવામાં આવે. જો તમે ખાલી મસાલો અલગ આપે, પાણીપુરી અલગ આપવામાં આવે. જો ક્યાં તમને મળે યાર આવું નીટ એન્ડ ક્લીન કન્ડિશન પાણીપુરી સાદી યાર બહુ મસ્ત. આવું એકદમ બહુ મજા આવી મને. જેવી આપણે સ્પેશિયલ પાણીપુરી રેકડીમાં કઈ પાણીપુરી મળે છે એવી જ પાણીપુરી છે. જો આ અને આ ભેળ છે. ભેળ પણ ટેસ્ટ કરીને જોવો તમે ખાલી. ભેળ ડ્રાય ફ્રૂટ ભેળ એ પણ ટેસ્ટ કરીને બતાવું.